સાથે સળગી ગયેલા અજાણ્યા શખ્સની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલ્યો છે, જેમાં ઢેલાણાના શખ્સે લોનનું દેવું ભરપાઈ કરવા માટે પોતાના જ મોતનું તરકટ રચી ₹1.26 કરોડનો વીમો પાસ કરાવવા ઘટનાને અંજામ આપ્યો હતો અને 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના જ વ્યક્તિનો મૃતદેહ સ્મશાનમાંથી બહાર કાઢી કારમાં મૂકી સળગાવી દીધો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આ કારસ્તાનમાં સામેલ મુખ્ય આરોપીના સાગરીતોની ધરપકડ કરી મુખ્ય આરોપીને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે। આ ઘટનાની વિગતે વાત કરીએ તો ગત 27 ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ધનપુરા ગામ પાસેથી એક સળગેલી હાલતમાં કાર મળી હતી, જેમાં ચાલકની સંપૂર્ણ બળીને ખાક થઈ ગયેલી ડેડ બોડી મળી હતી। આ ઘટનાની જાણ ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી, જેમાં કારમાં વડગામના ઢેલાણા ગામે રહેતા દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ કરસનજી પરમાર બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું। જોકે બાદમાં પોલીસને આ ઘટનામાં અનેક શંકાઓ ઊભી થઈ હતી। પોલીસને શંકાઓ જતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા દલપતસિંહ જીવિત હોવાની જાણ થઈ હતી। દલપતસિંહ જીવિત હોવાનું સામે આવતા કારમાં સળગી જનાર વ્યક્તિ કોણ હતી તેની તપાસ હાથ ધરવામાં આવી હતી। પોલીસે દલપતસિંહના મોબાઈલના CDR ચેક કરતા દલપતસિંહની સાથે છેલ્લી વાત મહેશ નરસંગજી ઠાકોર નામના શખ્સે કરી હોવાનું સામે આવ્યું હતું। આથી પોલીસે મહેશ ઠાકોર ઘોડિયાળના ભેમા ભીખાજી રાજપૂત, દાંતાના ખેરમાળના દેવા લલ્લુભાઈ ગમાર અને સુરેશ બાબુભાઈ બુબળિયાને પોલીસ મથકે લાવીને પૂછપરછ શરૂ કરી હતી। દલપતસિંહના મિત્રોની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે દલપતસિંહે કેદારનાથ હોટેલ બનાવી હતી, જેના ઉપર ₹15 લાખની લોન અને કાર ઉપર 1.80 લાખની લોન મળી કુલ 16.80 લાખનું દેવું હતું। આ લોન ભરપાઈ ન કરવી પડે તે માટે દલપતસિંહે પોતાનો ₹1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો અને ₹26 લાખનો LICનો વીમો મળી કુલ 1.26 કરોડનો ક્લેમ પાસ કરાવવા માટે પોતાના જ મોતનું તરખટ રચ્યું હતું। દલપતસિંહ ઉર્ફે ભગવાનસિંહ પરમાર દ્વારા અને તેના 3 ઈસમો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં લોન લીધેલી હોય એ લોન ભરપાઈ ના થતાં આ લોકો દ્વારા દલપતસિંહ ઉપર 1 કરોડનો અકસ્માત મૃત્યુ વીમો લેવામાં આવે છે તથા સાથે સાથે LICની 26 લાખની પોલિસી લેવામાં આવે છે। અનેક ગુનાહિત કાવતરું રચવામાં આવે છે કે જેમાં સ્મશાનમાંથી એક ડેડ બોડીને લઈ આવી કારમાં ગોઠવવામાં આવે છે અને ત્યારબાદ રાત્રે એ કારને સળગાવી દેવામાં આવે છે અને ત્યારબાદ એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે કે અકસ્માતમાં તેમનું મૃત્યુ થયેલું છે। ખરેખર પોલીસે જે CCTV કેમેરા ચેક કરીએ છે તેમાં અન્ય ઈસમો એમને રાત્રિના સમય થતાં વહેલી સવારે એમને બાઇક ઉપર છાપી વિસ્તારમાં મૂકવા જતા અને ત્યારબાદ એમને આગળ ક્યાંક લઈ જતા એવું સ્પષ્ટ દેખાઈ આવે છે। અન્ય 3 ઈસમોની પોલીસે ધરપકડ બી કરેલી છે અને તેમની ઉપર ગુનો બી નોંધેલો છે। આ બાદ આરોપીઓએ ઢેલાણા ગામે 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા રમેશભાઈ તળસીભાઈ સોલંકીનો મૃતદેહ સ્મશાનમાં જમીનમાંથી ખોદીને બહાર કઢાવ્યો હતો, જે મૃતદેહ પોતાની કારમાં મૂકી ધનસુરા નજીક જ્વલનશીલ પ્રવાહી છાંટી કાર સાથે મૃતદેહને સળગાવી દીધો હતો અને કારમાં પોતે મરી ગયો હોવાનું જાહેર કરવાના ઈરાદે આ દલપતસિંહ ફરાર થઈ ગયો હતો। દલપતસિંહના મિત્રોએ કબૂલાત આપતા એની ચોકસાઈ કરવા પોલીસે તપાસ કરતા 4 મહિના અગાઉ મૃત્યુ પામેલા ગામના રમેશભાઈ તળસીભાઈ સોલંકીનો મૃતદેહ જ્યાં દાટ્યો હતો ત્યાં ખોદકામ કરતા અંદરથી